હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા। તો કેમ છે અમારા 12મા ધોરણના છોકરાઓ? તો બસ છોકરાઓ, તમારા માટે આજે ફરી એક જોરદાર નવો વિડીયો લઈને આવ્યો છું કે અમારા 12મા ધોરણના છોકરાઓને પ્રથમ કસોટી છે અને છોકરાઓ આટલી બધી મહેનત કરે છે, તો ભાઈ મારે પણ કેમ પાછા પડવું, તો હું શું કરું તેમને હેલ્પફુલ થઈ શકું। તો ઘણા બધા છોકરાઓ હું જોઉં છું છેલ્લા 15-20 દિવસમાં ઘણા છોકરાઓ આપણી ચેનલ પર નવા આવ્યા છે। લગભગ હું એવરેજ પાછળની સાઈડે જોતો હોઉં છું બેકએન્ડમાં, તો છેલ્લા 48 કલાકમાં કોઈક દિવસ 10,000, કોઈક દિવસ 15,000, કોઈક દિવસ 20,000 એટલા બધા છોકરાઓ એટલા બધા વિડીયોની વિઝિટ કરી હોય છે, એટલું બધું છોકરાઓ જોતા હોય છે, પણ ઘણા બધા છોકરાઓ નવા હોય છે, તો એમને કઈ વસ્તુ ક્યાં છે, કેટલી વસ્તુ સરે અમારા કામની મૂકેલી છે, નથી કામની, અને બિચારા લાભ લીધા વગરના રહી જાય છે। તો બસ તમારા માટે તૈયારી જીત કી ભાઈ, તમે જે જીત માટે અત્યારે જે લડાઈ માટે તમે જે બસ તૈયારી કરી રહ્યા છો, તો એમાં હું તમને શું પાર્ટિસિપેટ કરી તમને શું હેલ્પફુલ થઈ શકું, તો બસ તમારા માટે એક ઓલ ઇન વન નામની એક છોકરાઓ પીડીએફ મેં બનાવેલી છે। તો એ પીડીએફમાં ડાઉનલોડ તમે કરો એટલે યુટ્યુબ પર તમારે કંઈ પણ વસ્તુ ફેંદવાની જરૂર પડશે નહીં। મતલબ કે તમે જસ્ટ જોશો તો જુઓ, આ રીતની એક પીડીએફ તમારા માટે મેં રેડી કરેલી છે ઓલ ઇન વન। મતલબ કે તમે જોશો, મસ્ત અમારી ટીમે મને એક વસ્તુ રેડી કરીને આપી છે, છોકરાઓને આપણે સર આ આપો કે તમે જોઈ શકો છો। અહીંયા જુઓ, સોરી, હા, અહીંયા જુઓ, મોસ્ટ આઈએમપી થિયરી વન શોટ, જેટલા પણ ચેપ્ટર તમારા પ્રથમ કસોટીમાં છે, દ્રાવણો ચેપ્ટર, વિદ્યુત રસાયણ, રાસાયણિક ગતિકી, સંવર્ગ સંયોજનો, હેલો આલ્કેન, પછી આલ્કોહોલ, ફિનોલ, ઇથર છે, પછી આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ છે, અને આઈએમપી છે, શું જોઈએ છે બોલો બીજું? બધા જ ચેપ્ટરના વન શોટ વિડીયો મસ્ત યુટ્યુબ પર રેકોર્ડ કરીને મૂકેલા છો। ભલે તમે કંઈ પણ ના ભણેલા હોય, સમજ્યા હોય, ના સમજ્યા હોય, ઓફલાઈન ટ્યુશન જતા હોય, નહીં જતા હોય, સારા ટીચર છે નથી, કોઈ જ કમ્પ્લેન નહીં। જેને ભણવું છે, જેને માર્ક્સ લાવવા છે, એના માટે બધી જ વસ્તુ તૈયાર, એકદમ તૈયાર થાળી તમારા માટે 56 ભોગ કહેવાય ને, એમ 56 ભોગ તમારા માટે રેડી કરી દીધેલા છે। તો જુઓ, અહીંયા એ પણ થઈ ગયું। એના પછી ભાઈ મોસ્ટ આઈએમપી દાખલા, તો દ્રાવણો ચેપ્ટરના દાખલા, વિદ્યુત રસાયણના દાખલા, રાસાયણિક ગતિકીના દાખલા, જેટલા પણ આઈએમપી દાખલા છે, બસ ઘરે બેઠા બેઠા તમે ફટાફટ કલાક બે કલાકમાં એ બધા દાખલા લખ્યું છે, બધા વિડીયોમાં જુઓ, 100% માસ્ટર બની જવાના છો। અને તમે જૂના જેટલા પણ છોકરા બધા વિડીયો જોયા છે, એમને અનુભવ છે, એ બધાની કોમેન્ટ્સ દરેક વિડીયોમાં લખેલી છે, અને તમારે બીજું કંઈ જ નહીં કરવાનું। આ પીડીએફમાં જસ્ટ ખાલી દરેક જે પણ આ જે છે નીચે જસ્ટ ક્લિક કરો, દરેક નીચે ક્લિક કરો, તરત જ તમારા માટે સીધો જ એ જ વિડીયો ખુલે। બીજું કંઈ પણ યુટ્યુબ પર માથાકૂટ નહીં, કોઈ પણ જગ્યાએ તમે આડાઅવડા જતા રહો નહીં, ટાઈમ બગડે નહીં, કંઈ શોધવું પડે નહીં, બધું જ રેડી। ચલો, દાખલા થઈ ગયા, થિયરી થઈ ગયા, તો આના પછી નેક્સ્ટ મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટેના વન શોટ, દ્રાવણો માટેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ, વિદ્યુત રસાયણ, રાસાયણિક ગતિકી, હેલો આલ્કેન, આલ્કોહોલ, ફિનોલ, આલ્ડીહાઇડ, કીટોન, બોલો શું ભણવું છે તમારે? પેલું મેનુ કહેતા હોય ને, 56 ભોગ તમારા માટે રેડી કરી રાખેલા છે, જુઓ, બરાબર। અને આ બધું યુટ્યુબ પર તો ફ્રીમાં છે, અને પાછા તમારે જે પણ સ્ટુડન્ટ્સને આપણા કોર્સમાં જોઈન થવું હોય તો ગુજરાત બોર્ડ અને ગુજકેટનો જે કોર્સ છે, એમાં ગુજરાત બોર્ડ, ગુજકેટ, નીટનો જે કોર્સ છે, એ પણ એકદમ નોમિનલ પ્રાઇસમાં, જે 50,000, લાખ 2 લાખ રૂપિયા ફી ભરતા પણ જે વસ્તુ નથી મળતી છોકરાઓને, એ વસ્તુ છોકરાઓને એકદમ નોમિનલ 2,000, 3,000, 4,000 પ્રાઇસમાં એ બધી વસ્તુ ગુજરાતના ખૂણે સુધી અમે અવેલેબલ કરાયું છે, અને બધા છોકરાઓ ખુશ છે। એટલા બધા અલગ નાના ગામડા સિટીમાંથી સ્પેશિયલ ટીચરના મને ફોન આવે છે કે સર અમારી સ્કૂલમાં કેમિસ્ટ્રીમાં આમ પ્રોબ્લેમ છે, આમ છે, તેમ છે, તો છોકરાઓને તમારું મટીરિયલ મળી જાય તો એક સાથે બલ્કમાં 25 છોકરા, 15 છોકરા, 18 છોકરા, 30 છોકરા, 50 છોકરાઓ એક સાથે બલ્કમાં કોર્સમાં જોઈન કરે છે, અને બધા છોકરાઓને ટોપ લેવલની વસ્તુ એમના ઘરે ગામડે બેઠા 3,000 રૂપિયામાં, કોઈક 4,000 રૂપિયામાં નીટ સુધી પહોંચાડી દે, એવી વસ્તુ તમારા માટે રેડી કરી દીધી છે। બીજો નવો કોર્સ પણ હજી પણ આ પણ ના કરી શકે, આ તો ડેઇલી લાઈવ કોર્સ છે, પણ કદાચ સ્પેશિયલ ખાલી એમસીક્યુ માટેનો પણ અમારી ટીમે એક કોર્સ એકદમ નોમિનલ પ્રાઇસમાં પણ બનાવેલો છે। આ બધા કોર્સની ઇન્ફોર્મેશન દરેક પીડીએફમાં તમને નીચે વિડીયો, આ જે પણ જે ફોટો છે, નીચે તમને એક લિંક આપેલી હશે, એ લિંક પર ક્લિક કરશો તમને દરેક કોર્સની ઇન્ફોર્મેશન એમાં મળી જવાની છે, બરાબર છોકરાઓ। અને આ અમારી યુટ્યુબ, વોટ્સઅપ અને ટેલિગ્રામની ચેનલ છે, એની લિંક પણ તમને એમાં મળી જશે। એટલે બસ બધી જ વસ્તુ આ એક જ પીડીએફમાં આવી ગઈ, આટલામાં તમે પ્રથમ કસોટીમાં જોઈએ એવા માર્ક્સ તમને મળી જશે। તમે કદાચ વિડીયો જોવો અને તમને એમ થાય કે સર મારે ટેલિગ્રામ પર ત્યાં નોટ્સ જોઈએ છે, ક્યાંથી મળશે? આ રે બેટા ટેલિગ્રામ ચેનલ, આ રે બેટા વોટ્સઅપ ચેનલ, આ રે યુટ્યુબ ચેનલ, દરેક વસ્તુ બસ આમ ખાલી આ પીડીએફ
છોકરાઓના જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બધા છોકરા સુધી પહોંચાડો કે બસ બેટા ખાલી એક PDF તારા મોબાઈલમાં હોય એટલે પ્રથમ કસોટીમાં તું ધારું એટલા માર્ક્સ આવી શકે. થિયરી તો કે ક્લિયર, દાખલા તો કે ક્લિયર, MCQ તો કે માસ્ટર થઈ ગયા. ખબર પડી? બધી જ વસ્તુ છે. હવે જો માર્ક્સ ના આવે તો આપણી ભૂલ કહેવાય. મહેનત કરવી જ પડશે. મંડી પડો બરાબર મહેનત કરવા માટે. ભગવાને સફળતા માટે છોકરાઓ એવું બનાવેલું છે કે તમે કોઈ સફળતાનો કોઈ શોર્ટકટ નથી. જેટલા પણ લોકો એમના પોતપોતાના ફિલ્ડમાં કોઈ પણ ફિલ્ડ હોય ટોપ સુધી પહોંચ્યા છે ને દરેક લોકોએ જબરજસ્ત મહેનત કરી છે. મહેનત કરવી પડે અને કરવી જ પડે. ભગવાન એને જ સપોર્ટ કરે છે કે જે મહેનત કરે છે અને અથાગ એકદમ જબરજસ્ત લેવલની આમ તોડી નાખું ફોડી નાખું એમ પોતે આખું નીચોવાઈ જવું પડે. એવું નહીં સમજવાનું કે 12 સાયન્સ છે, મારી ઉંમર નાની છે ને આટલી નાની ઉંમરમાં આટલું બધું પ્રેશર ને કોઈ જેવું ખોટા મગજમાં નેગેટિવ થોટ્સ લાવવાના જ નહીં. પોતા માટે એમ વિચારવાનું કે મારી ઉંમર કોઈ નાની નથી, આ ઉંમરે હું ધારું એ કરી શકું છું. દુનિયામાં ઘણા લોકો એવા છે કે તમારી ઉંમરના હોય તો અમુક છોકરાઓ PhD પણ પૂરું કરી દે છે આગળ અગાઉ ભણીને. ચલો કંઈ નહીં, કોઈક ફિલ્ડમાં એક જબરદસ્ત સક્સેસ હોય. ઘણા લોકો એવા છે કે 16, 17, 18 વર્ષના હોય છે. ત્યારે અત્યારે જે એમના મોટા બિઝનેસ છે ને ત્યારે 16 વર્ષે 17 વર્ષે એમની 18 વર્ષે 20 વર્ષની ઉંમરે એમને બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો હતો. તો આપણે એટલા મોટા બિઝનેસ સ્ટાર્ટ કરવાના કે PhD કરવાનું કે એવું કંઈ નહીં. આપણે 12 સાયન્સ મારી જિંદગીનું જે મેઇન વર્ષ છે બસ એની પાછળ તનતોડ મહેનત કરી નાખો. ખબર પડી? ભૂક્કા કાઢી નાખો એવી મહેનત કરો. રિઝલ્ટ આવશે ને આ પ્રથમ કસોટીમાં બરાબર આ જે પણ 5-7 ચેપ્ટર તમારા જે પણ કોઈ સબ્જેક્ટમાં છે એની પર એટલી મસ્ત તમારી આમ ગ્રીપ ડેવલપ કરી નાખો કે બસ એટલું તમારી જોરદાર ગ્રીપ આવે ને કે પછી જો એ ચેપ્ટરમાં આગળ ભલે ને બીજા ચેપ્ટરો 2-5 નવા ભણીએ પણ આ 5-7 ચેપ્ટર તો ભૂલાય જ નહીં. બરાબર છોકરાઓ? તો બસ તમને લોકોને આ રીતે બને એટલો સપોર્ટ કરતો રહીશ, મોટિવેટ કરતો રહીશ, હિંમત હારતા નહીં. આ કસોટીમાં જબરજસ્ત મહેનત કરો. ઓછું રિઝલ્ટ આવે તોય કોઈ ચિંતા નહીં. હજુ આના પછી ઘણી બધી એક્ઝામ બાકી છે. બોર્ડ એક્ઝામ સુધીમાં હું ફૂલ તમારી સાથે સપોર્ટમાં છું. બસ દરેક છોકરાનું રિઝલ્ટ વધવું જોઈએ અને દરેક છોકરાના દિલમાં બસ એમ થવું જોઈએ કે આ PDF મને મળી ગઈ ને એટલે મારું જે પણ કોઈ રિઝલ્ટ આવવાનું તો એમાં હવે 2-5% નહીં, મારે 25-30% વધારો જોઈએ. ખબર? જે છોકરા 50% પર છે 75 અને 75 વાળા 95 સુધી પહોંચે તો મારી મહેનત કંઈક કામ લાગી કહેવાય. બરાબર? તમારે 95 લાવવા માટે શું જોઈએ છે એ તમે કહેતા જાઓ. તમને હું આપવા માટે સપોર્ટ કરવા માટે ફૂલ તૈયાર છું. બરાબર? બસ તમે ને હું ભેગા થઈને જોરદાર રિઝલ્ટ લાવીશું. તો બસ ચાલો છોકરાઓ, તો આ રીતે તમને કંઈક ને કંઈક નવું વિડીયો અને નવી વસ્તુ લાવીને તમને બને એટલી હેલ્પ કરવાનો મારી સાઈડથી પૂરેપૂરો ટ્રાય કરતા રહીશું. તો બધા છોકરાઓને જે પણ તમારી પ્રથમ કસોટી એક્ઝામ આવવાની 2 દિવસ 5 દિવસની જે પણ કોઈ વાર હોય બરાબર મસ્ત મહેનત કરો. ભગવાનને પ્રાર્થના તમારા બધાનું સરસ જોરદાર રિઝલ્ટ આવે. ભગવાન તમારી સાથે રહે. તમારા મા બાપના આશીર્વાદ તો છે, મારા આશીર્વાદ પણ તમારી સાથે છે. બધાને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ, બેસ્ટ ઓફ લક.